નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ ધ વે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 4 ધોરણ 4 નું અંગ્રેજીનું યુનિટ 6 ધ સ્કાય ઇઝ ફોલિંગનું બરાબર લિસનિંગ આપણે પાર્ટ જોવા જઈ રહ્યા છીએ. એ પહેલી એક્ટિવિટી, ત્યારબાદ આપણે આ સ્ટોરી જોઈશું અને ત્યારબાદ આપણે જે આગળની એક્ટિવિટીઝ છે એ આપણે જોઈશું. અહીંયા મિત્રો, જો અમારી ચેનલ પર નવા હો તો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો અને ચોક્કસથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો આ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હિયર વી ગો ફોર ધ સ્ટાન્ડર્ડ 4 ઇંગ્લિશ યુનિટ 6. મિત્રો, ટાઇટલ છે ધ સ્કાય ઇઝ ફોલિંગ. સ્કાય એટલે આકાશ, ઇઝ એટલે છે, ફોલિંગ એટલે પડી રહ્યું, આકાશ પડી રહ્યું છે, એવું શીર્ષક છે યુનિટ 6 નું. બરોબર, પહેલી અહીંયા આપણને એક્ટિવિટી આપી છે. એક્ટિવિટીની અંદર છે કવિતા. જો અહીંયા જોઈ શકીએ છીએ આપણે મિત્રો, પહેલી વોક એન્ડ રન કવિતા આપી છે. વોક એટલે ચાલવું, રન એટલે દોડવું, લિસનિંગ આપ્યું છે એટલે સાંભળવું. બરોબર, સાંભળવાની જે છે આ પહેલી એક્ટિવિટી છે. એની અંદર પહેલો જ વાક્ય છે વોક એન્ડ રન. વોક એટલે ચાલો, એન્ડ એટલે અને, રન એટલે દોડો, ચાલો અને દોડો. ડુ ફન, ડુ એટલે કરવું, ફન એટલે એન્જોય આનંદ. ચાલો દોડો, ચાલો અને દોડો, આનંદ કરો. સિંગ એન્ડ ફ્લાય, સિંગ એટલે ગાવ, ફ્લાય એટલે ઉડો. બરોબર, સિંગ એટલે ગાવું, એન્ડ ફ્લાય એટલે ઉડો. એના પછી શું કહે છે? ગીવ ઇટ એ ટ્રાય. ગીવ એટલે આપવું, ઇટ એટલે તે, ટ્રાય એટલે પ્રયત્ન, તેને પ્રયત્ન આપો. પ્લે એન્ડ કુક, પ્લે એટલે રમો, એન્ડ કુક COOK, કુક એટલે રાંધવું અને રાંધો. અહીંયા ચિત્રમાં દેખાય છે મિત્રો, બરાબર. એના પછી શું કહે છે? ધેન રીડ ધ બુક. ધેન એટલે પછી, રીડ એટલે વાંચવી, બુક એટલે ચોપડી. અહીંયા ચોપડી વાંચે છે આ છોકરી, અહીંયા બાળક રાંધે છે, અહીંયા રમે છે. જમ્પ એન્ડ શાઉટ, જમ્પ એટલે કૂદકો મારવો, શાઉટ એટલે બૂમ પાડવી. જસ્ટ ટ્રાય ઇટ આઉટ, જસ્ટ એટલે ફક્ત, ટ્રાય એટલે પ્રયત્ન કરો, ઇટ આઉટ એટલે બહાર, બહાર એને પ્રયત્ન કરો. એના પછીના સ્ટેન્જામાં આપણે જોયું મિત્રો, આ જે હોય છે લીટી, બરોબર, એને સ્ટેન્જા કહેવામાં આવે છે. આ બીજો સ્ટેન્જા છે, ઉપરનો ફર્સ્ટ સ્ટેન્જા છે. બીજા સ્ટેન્જામાં આપણે જોઈએ શું કહે છે? ડાન્સ એન્ડ ક્લેપ. ડાન્સ એટલે નાચવું, એન્ડ ક્લેપ એટલે તાળી પાડવી, નાચો અને તાળી પાડો. ટેપ ટેપ ટેપ, ટેપ એટલે મિત્રો છે અડકવું, સ્પર્શ કરવું. બરોબર, આપણે બે હાથ જોડીને ભેગા કરીએ અથવા તો આપણે કોઈ પણ જગ્યાએ હાથ મૂકીએ છીએ એને ટેપ કહેવામાં આવે છે. એના પછી શું કહે છે? સ્કીપ એન્ડ હોપ. સ્કીપ એટલે દોરડા કૂદવા, હોપ HOP, હોપ એટલે નાનો કૂદકો મારવો. બરોબર, દોરડા કૂદો અને નાનો કૂદકો મારો. યુ આર ઓન ધ ટોપ. યુ એટલે તમે, આર એટલે છો, ઓન એટલે ઉપર, ટોપ એટલે શિખર. બરોબર, ઊંચાઈ ઉપર છો તમે, એવું કહેવા માંગે છે અહીંયા. ગીવ એન્ડ ટેક. ગીવ એટલે આપવું અને ટેક એટલે લેવું. બરોબર, ગીવ એટલે આપો, એન્ડ ટેક એટલે લો. બરોબર, એના પછી શું કહે છે આગળ? મેક એ કેક. મેક એટલે બનાવવું, કેક એટલે આપણે સૌ જાણીએ છીએ તેમ બધાને વાલી હોય, ભાવતી હોય છે. કેક બનાવો એવું કહે છે. આપો અને લો, બનાવો કેક. પછી છેલ્લી બે લીટીમાં શું કહે છે? થ્રો ધ બોલ. થ્રો એટલે ફેંકવો, બોલ એટલે દડો. ટચ ધ વોલ. ટચ એટલે અડકવું, વોલ એટલે દિવાલ. આ હતી મિત્રો કવિતા. બરોબર, કવિતા છે એની અંદર ક્રિયાપદો ઘણા બધા આપેલા છે. હવે કવિતા આપણે ભણતા પહેલા આગળ છેલ્લા શબ્દો બે જોઈએ, આગળની એક્ટિવિટી માટે કામ આવશે. કે આ જે છેલ્લા શબ્દો છે મિત્રો, રન, ફન, જો પાછળના જે શબ્દો છે ઉચ્ચાર એ સરખો થાય છે. એવી રીતે ફ્લાય, ટ્રાય. બરોબર, આ ઉચ્ચાર સરખો થયો. એવી રીતે ત્રીજો શબ્દ, ત્રીજી અને ચોથી લીટીમાં આપણે જોઈએ તો કુક, બુક. બરોબર, પાછળનો શબ્દ જે છે એનો ઉચ્ચાર સરખો થયો. તો આવા જે શબ્દોનો ઉચ્ચાર સરખો થાય છે, સાંભળજો મિત્રો, બરોબર, તમને આગળ પાંચમામાં પણ કામ લાગશે, આગળની એક્ટિવિટીઝમાં પણ કામ લાગશે. એવા શબ્દોને કહેવામાં આવે છે રાઇમિંગ વર્ડ્સ. શું કહેવાય છે? રાઇમિંગ વર્ડ્સ એટલે કે સરખા ઉચ્ચારવાળા શબ્દો. સ્પેલિંગ અલગ હોય છે પરંતુ તેમનો ઉચ્ચાર સરખો થાય છે. ઉદાહરણ તરીકે રન, ફન, ફ્લાય, ટ્રાય, કુક, બુક, શાઉટ, આઉટ,
ક્લેપ, ટેપ, હોપ, ટોપ, બરોબર. એના પછી ટેક, કેક, બોલ, વોલ, બરોબર. પાછળથી એ લોકોનો ઉચ્ચાર સરખો થાય છે. એવી જ રીતે અહીંયા જો આપણને આપી છે પોએમના આધારે આપણે અહીંયા લખવાનું છે, બરોબર. આગળ જેમ મેં સમજાવ્યું એ પ્રમાણે કે પોએમના આધારે અહીંયા આપણે એક્ટિવિટી લખવાની છે. તો રન, તો પહેલામાં શું આવશે? યસ, ફન. બીજા નંબરનું છે ફ્લાય, તો આવશે ટ્રાય. ત્રીજા નંબરનું છે કુક, તો આવશે બુક. પછી શાઉટ ચોથામાં, તો આઉટ. નંબર 5 ક્લેપ, તો આવશે ટેપ. નંબર 6 હોફ, તો આવશે ટોપ. એના પછી ટેક, તો આવશે કેક. લખતા રહેજો મિત્રો. પછી આવશે બોલ, તો આવશે વોલ. આ રીતે સરખા ઉચ્ચારવાળા શબ્દો અહીંયા સામે આપેલી ખાલી જગ્યાની અંદર લખવાના છે, બરોબર મિત્રો. સમજણ પડી ગઈ? એના પછી આપણે જોઈએ તો અહીંયા નીચે એક્ટિવિટી આપેલી છે. તો શું કહે છે એની અંદર? જો સૂચના આપણે વાંચીએ તો અરેન્જ ધ ફોલોઈંગ વર્ડ્સ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. અરેન્જ એટલે થાય છે ગોઠવવો, ફોલોઈંગ એટલે નીચે આપેલા, વર્ડ્સ એટલે શબ્દોને, આલ્ફાબેટિકલ, આલ્ફાબેટિકલ એટલે A, B, C, D, E, F, G, આવું Z સુધી. આ જે ક્રમમાં જે બધા આવે છે શબ્દો, બરોબર, એને આલ્ફાબેટિકલ ઓર્ડર કહેવામાં આવે છે. આલ્ફાબેટિકલ એટલે ABCD ના, અને ઓર્ડર એટલે ક્રમમાં. ABCD ના ક્રમમાં જે શબ્દ પહેલો આવે છે, બરોબર, A થી શરૂ થતો હોય તો એ પહેલો આવશે, એના પછી B થી શરૂ થતો હોય એ પછી આવશે, C વાળો એના પછી, D વાળો એના પછી, બરોબર. પણ એક વસ્તુ યાદ રાખવાનું મિત્રો કે ઉદાહરણ તરીકે A થી શરૂ થતા શબ્દો 2 છે, બરોબર. A થી શરૂ થતા શબ્દો 2 છે. જો બંનેના પહેલો અક્ષર A હોય તો કન્ફ્યુઝ નહીં થઈ જવાનું. તો પછી એના પછીનો શબ્દ લેવાનો. ધારો કે A પછી અહીંયા B આપ્યો છે અને અહીંયા D આપ્યો છે, બરોબર. તો અહીંયા પહેલો શબ્દ ભલે બંનેનો સરખો હોય, પણ બીજા શબ્દમાં ABCD માં કયું પહેલું આવે છે? તો B આવે છે. એટલે આ શબ્દ પહેલા લખવાનો રહેશે. તો અહીંયા પણ આપણે એવું જોઈએ તો સૌથી પહેલા અહીંયા બોલ આપણને લખીને આપ્યો છે. બોલ પછી જો અહીંયા બુક શબ્દ છે, દેખાય છે? બંનેનો પહેલો અક્ષર સરખો છે, BALL અને BOOK. તો અહીંયા B સરખો છે તો કયો શબ્દ લીધો? બીજો. તો એમાં A અને O, એમાં પહેલો આવે છે A, એટલે અહીંયા બોલ લખ્યો છે. એના પછી આવશે બુક. ઓકે, આ ખાલી જગ્યાની અંદર લખશું આપણે બુક. A, B, પછી C માં કયો શબ્દ છે મિત્રો? યસ, કેક. એના પછી કેક આવશે, ABC. પછી D માં કયો શબ્દ છે? યસ, ડાન્સ, DANCE, બરોબર, ત્રીજા નંબર પર. એટલે બોલ, કેક, ડાન્સ, ABCD. હવે E છે અહીંયા તો નથી, F, G, H, I, J. જેમાં આવશે JUMP. એના પછી જમ્પ અહીંયા લખવામાં આવશે. પછી J, K, L, M, N, O, P, Q, R, S, T, બરોબર. T ની અંદર જો મિત્રો હવે TRY અને TAP. તો કયો આવશે? યસ, તો પહેલા આવશે ટેપ, TAP, અને પછી લખવામાં આવશે TRY, અને છેલ્લે આવશે W થી શરૂ થતો શબ્દ વોક, બરોબર મિત્રો. આ રીતે આપણે અહીંયા એક્ટિવિટી અહીંયા પૂરી કરવાની છે. આઈ હોપ કે તમને આ સારી રીતે સમજાઈ ગયું છે. આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે મિત્રો કે A થી લઈને Z સુધીમાં જે પણ કોઈ શબ્દ પહેલો આવે છે, બરોબર. અહીંયા આપણે જોયું તો આ જે બધા સ્પેલિંગો છે એની અંદર ABCD પ્રમાણે જે પહેલો આવતો તો એ આપણે ગોઠવ્યો છે. અહીંયા જે ઉપરના જે શબ્દો છે રાઇમિંગ વર્ડ્સ, એવા શબ્દો કે જે સરખા ઉચ્ચારવાળા છે એને આપણે લખવામાં આવ્યા. આવી એક્ટિવિટીઝ આગળ પણ આવશે. આઈ હોપ કે તમને સારી રીતે સમજાયું છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો એને લાઇક કરજો અને મિત્રો સાથે શેર કરજો. અને આગળની આવી એક્ટિવિટી છે આ ધ સ્કાય ઇઝ ફોલિંગ, અને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.